બનાવી નાખીએ, બે રોટલી આવડે એવું કરીને ખાઈ લઈએ. મારી થોડીક અપેક્ષા એવી છે કે મને થોડુંક રોકડ રકમની કોઈ પણ સહાય રૂપે બને એવી મારી ઈચ્છા પૂરી. પછી આના મમ્મીને મગજનું કેન્સર એટલે એના મમ્મી ઓફ થઈ ગઈ. પછી મારી બા હતા એ પણ 2021 માં ઓફ થઈ ગઈ. આનથી મારો મોટો દીકરો એ પણ ગુજરી ગયો 2007 માં. મારો ફોન નંબર 9537707580. હું જનતાને અપીલ કરું છું કે મને જે કાંઈ બને એટલી ગૂગલ પે મને મદદ કરવા હું તમને પ્રાર્થના કરું. સેવા સ્ટીકના 48મા દિવસે મહુવા તાલુકાના તાવેડા ગામે અમે પહોંચ્યા છીએ, જ્યાં એક એવું પરિવાર રહે છે જેની મુલાકાત લેવી છે. ઇન્ફેક્શનના લીધે પૂરું મોઢું તેમનું ખરાબ થઈ ગયું છે અને સેવા સ્ટીકની આખી ટીમ પહોંચી છે. ભાઈની કોમેન્ટ આવી તે પછી અહીં સેવા સ્ટીકની ટીમ પહોંચી છે અને જોયું છે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. ચાલો આપણે સાથે ઘરની મુલાકાત. આવતા વિડીયો સીધી વાત આપણે એમના પરિવાર સાથે જ કરીએ. હાજીભાઈ, આપનું નામ શું છે? મારું નામ રમેશભાઈ. આ ભાઈનું નામ? લાલજીભાઈ. તમે ઘરમાં 2 જણા જ રહ્યો છો? બીજું કોઈ છે નહીં? શું તકલીફ છે? તકલીફ સાહેબ આ 2 થી 5 વર્ષ પૂરા થઈ ગયા છે. પછી આના મમ્મીને મગજનું કેન્સર એટલે એના મમ્મી ઓફ થઈ ગઈ. પછી મારી બા હતા, મારી બા એ પણ 2021 માં ઓફ થઈ ગઈ. આનથી મારો મોટો દીકરો એ પણ ગુજરી ગયો 2007 માં. એનું કારણ? એનો એક તાવ આવ્યો સાહેબ, 3 દિવસ છે અને અમે મોવા લઈ ગયા. આ તકલીફ બાળપણથી છે? નહીં સાહેબ, કોઈ વર્ષ એ વિકલાંગતા નહોતી. વિકલાંગતા સાહેબ 95 માં થઈ. 1995 માં. ઉંમર કેટલી ભાઈ? 32 વર્ષની ઉંમર છે. 32 વર્ષની ઉંમર. 1993 માં એનો જન્મ છે અને 95 માં થયું. અને 95 માં આ રીતે એની આ ઘટના બની. એનું કારણ કાઈ નહીં, બસ તાવ આવ્યો એટલે હવે તો આપણે હવારમાં દવાખાને જાય તો હવારમાં ઊભો ન થઈ જાય. તો આ ઇન્ફેક્શન કેનો લાગ્યો? ઇન્ફેક્શન તો ડોક્ટર એમ કે ઇન્ફેક્શન છે. બાકી અમદાવાદ, ભાવનગર, રાજકોટના ડોક્ટર આપણે કનુભાઈ ડોક્ટર ઈલાજ કોઈ છેલ્લે એમ જ કીધું કે સેવા કરો અને ઇન્ફેક્શન કહેવાય. આની અંદરથી હવા કેટલી નીકળે એવું અમે નક્કી ન કરીએ છીએ અને ઓપરેશન કરવાથી કોઈ ફાયદો કે સક્સેસ ન થાય. એને એવું કીધું કે તમે બાપ દીકરો છો, તમને કોઈ મદદરૂપ બને અને જે કાંઈ તમને આપે એની ઉપર આનંદ કરો બાપ દીકરો, ખાઈ પીને મજા કરો. એટલે આપણી અપેક્ષા એવી છે કે તમારી જેવા જે દાતાઓ છે એ આપણને જે કાંઈ આપે છે એ આપણે શિર પર ચડાવી લઈશું. પણ એક તકલીફ પડે છે કઈ કે દૂધ ફ્રૂટ ના, કેમ કે હું કામે જઈ શકું નથી. મારી પોઝિશન બહુ નબળી છે અત્યારે હાવ કેમ કે હું આને છૂટો મૂકીને ક્યાંય જઈ શકું મારી નથી. એટલે મારી થોડીક અપેક્ષા એવી છે કે મને થોડુંક રોકડ રકમની કોઈ પણ સહાય રૂપે બને એવી મારી ઈચ્છા પૂરી. આપણે એક નંબર બોલી જાવ ને સાથે. મારો ફોન નંબર 9537707580. હું જનતાને અપીલ કરું છું કે મને જે કાંઈ બને એટલી ગૂગલ પે મને મદદ કરવા હું તમને પ્રાર્થના કરું. આપ પણ આમાં નંબર સ્ક્રીન પર છે, જો આપ પણ નાનામાં નાની રીતે મદદ કરી શકતા હોય ફૂલ લઈને ફૂલની પાકડીથી તો આપ મદદ કરી શકો છો. અને ડિસ્પ્લે ઉપર નંબર છે. પરિસ્થિતિ તમારી સામે છે, કોઈ પણ આમાં ફિલ્ટર લાગેલું નથી. જે છે એ સામે છે. ભાઈ બોલી શકે છે કે બોલી પણ નથી શકતા? સમજાય નહીં. તમને કોઈ વાત કરી છે પણ તમને સમજાણું નતો. બોલે ખરો પણ સમજાય નહીં કાંઈ. આપને સમજાય કે આપને મને ન સમજાય. અમુક શબ્દ બોલતો હોય ને તો હું ક્યારેક કોઈ કરું. જમી વગે કે જમવાનું પોઝિશન એના 3 ઓશિકા રાખો. અહીંયા હુવડાવું તો 3 ઓશિકા રાખી અને એને દૂધ મોટા સાલિયામાં આવું સાલ્યું સજા પીડી એવું સાલિયામાં એને રાખવું એટલે પી શકે. બાકી આમ બેસીને કઈ પાણી ન પી શકે. ખાલી દૂધ લિક્વિડ માં છે, લિક્વિડ ઉપર જાજુ. પણ આપણે છોડવું તો પડે. કદાચ આપણે શાક તો ખાઈ શકીએ ને પણ એમાં સા બિસ્કિટ છોડો અથવા રોટલી છોડો તો એવી રીતે પ્રવાહી ઉપરથી હાલવાનું છે. અને એની રીતે હાલી ચાલી નહીં એની જુનાગઢ તમે જોયું અમારે પકડીને લાવવું પડે. એને સંડાસ બાથરૂમ લીધા હોય તો પકડીને લીધા હોય. હાલી ન હોય. હાલવાની તકલીફ જ છે. પછી દેખાવાની તકલીફ છે. દેખાતું નહીં હોય. દેખાવાનું આમ એ હરકી આંખ કરે તો એ હરકી. એટલે પોઝિશન સાહેબ આ રીતે છે. વિકટ પરિસ્થિતિ છે. એટલે મારે છે એવી કોઈને હોવી ન જોઈએ. ભગવાન એવું પ્રાર્થના કરું. ના કોઈને આવી પરિસ્થિતિ ન હોય. આનો ઈલાજ તો થાય એમ છે નહીં. બસ નકરે એમાં અમે મદદ કરીએ. 100% તમે જે બોલો છો એ હું તમારું સ્વીકાર છું. આપણે જે કોઈ બને એવું ઈલાજ નથી. ઈલાજ તમે જે મને આપો છો કે જે કઈ મદદરૂપ બનો છો અને અમારા બાપ દાદાની ગુજરાત બાપ દીકરાનો હાલે અમારી અપેક્ષા. ના નથી કોઈ નથી. મારે એક દીકરી, એક દીકરો, એના મમ્મી અને મારા મમ્મી.
એક્સપર્ટ. અત્યારે હાલમાં મારા આ દીકરાની સેવા હું કરું છું એ સિવાય જાજા વર્ષોથી અને કેટલા 5 વર્ષથી સેવા કરું છું. 2020 થી કોરોનાની પરિસ્થિતિ એવી હતી, અમદાવાદમાં સાહેબ ગયો એટલે પછી હવે રોવ ની એટલી વાર હતી હા. એ રીતે હું અહીં પડ્યો ત્યારે કેમ કે ત્યાંથી અત્યારે ડોક્ટર કહી દીધું તમે ઘર ભેગા પેશન્ટ લઈને થઈ જાઓ. 2 પેશન્ટ અહીંયા મારા ઘરવાળા અહીંયા એને મગજનું કેન્સર એને ઓપરેશન કરાવેલું છે પછી ક્યાં પાવું હા. એની તમારી જવાની મદદરૂપથી હું અહીંયા મારા ઘરના પગાડી. મારો ભાઈ નાનો છે એને પણ બાળ બચ્ચું કઈ નથી મારથી નાનો છે એની તકલીફ છે બીમારી છે થોડી પણ છતાં એ બિચારો અમારા કામે જાય અને અમે આ 2 ભાઈ આ રીતે જીવન જીવીએ છીએ. એને લગ્ન કર્યા નથી? લગ્ન કર્યા હતા ભાવનગર પરણાવ્યા હતા પણ એને મારી એક્સપર્ટ છે. એવું? 2057 એટલે આખું પરિવાર પરિવાર ભાંગ્યું. મારો ભાંગ અમે રાશનની કીટ લાવ્યા છીએ. થોડી ઘણી વસ્તુ છે જે એકાદ મહિનો સુધી ચાલશે એટલી, અને છતાંય નંબરથી પણ સહાય મળશે એ અમને વિશ્વાસ છે. તમારા ફોલોવર ઉપર વિશ્વાસ છે, સબસ્ક્રાઇબર ઉપર. જે વિડીયો જોવે છે એ લોકો પાછા કામ કરે છે અને જે જરૂર હશે. અમારે એક વ્હીલચેરની એક ભાઈને જરૂર હતી, ઠેઠ ન્યુઝીલેન્ડ થી વિડીયો જોતા હતા, એને તરત મોકલી દીધું. એટલે વિડીયો જોશે એ તરત આમાં હેલ્પ ચાલુ જ રહેશે તમને. અને વિડીયો જેટલો વાયરલ થશે, જેટલા સબસ્ક્રાઇબરો છે, જેટલા ગ્રુપના ભાઈબંધો છે, આ 20-25 નો મારું ગ્રુપ છે, એ બધા વરસતા રહેશે એની રીતે જ કે તમારી રીતે આઈડીમાં નાખી દેશે તમારા ગૂગલ પે માં. અને બીજી કઈ જરૂર હોય તો કયો. બસ જરૂર તો અત્યારે તો કોઈ એવી વસ્તુ નહીં, સમજ્યા? વસ્તુનો શું છે તમે કીટ આપી છે અત્યારે કઈ થોડું હોય તો રકમ થોડી ફ્રૂટ હું લાવું છે? ફ્રૂટમાં તમે જે લાવો સફરજન છે આ સફરજન ચીકુ સફરજન એ ફ્રૂટ ને અમે પ્રોવાઈડ કરી દઈએ છીએ અત્યારે. ચાલો, ફ્રૂટ આ કીટ છે, આમાં બધું કરિયાણું છે. આ ભાઈ ઓલા પાડોશી ના ના છે એ બાબા એ મને તો ખબર ય નથી. આયા હતા રે. મારા ઘરે આવ્યા કે મારા ભાઈના દીકરા થાય ભાઈ છે આ અને ભાઈ જ મને આ ભાઈએ જ છે ને મારી પાસે કોમેન્ટ કરી હતી. ના ના 100% ખૂબ સારું સેવા આય છે. સેવા છે નહીં દેખાડો જ. એનો આભાર માને મારે. હા, કેમ કે તમે મને તો એનો આભાર માનું, કિશનભાઈ નો આભાર માનું. કેમ કે મારા ઘર લગી આવ્યા સાંજે વરસ તો અમે હતો અને આવ્યા હતા અને બેઠા અને એને તમારી સામે વિડીયો મોકલ્યો એટલે એનો અને તમે એના દ્વારા પાગ્યા છો. હા. એટલે એમના અમારા કોન્ટેક્ટમાં છે આભાર. અને એને પણ તમે કહી શકો ગમે ત્યારે ગમે ઈ જરૂર હોય એ ફોન અમને કરશે એટલે અમે પહોંચી જશું. અથવા અમે નહીં પહોંચી તો જે વસ્તુ જોતી છે, જે જોતું હોય છે પહોંચી જશે. એ જવાબદારી અમારી. એનો આભાર ખૂબ ખૂબ એને હું વંદન કરું છું. આ આખું મકાન તમને દેખાતું હશે પણ આ ભાઈ આ બંને બાપ દીકરાની એક જ ઓયડી છે. એ આપણે જોઈએ આવતા રહ્યું. જો આ એક જ ઓયડીમાં માત્ર એ રહે છે અને આપણે બીજામાં કઈ છે નહીં. આપણે જે ઉપર હાથે પાછો હાથે જાય એવું નથી. આ પંખો આવી જાય. તમે મોટા હાઈટ વાળા તો કોઈ આ અમે આવીને એવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ તો આઈના મમ્મી જો એમના મમ્મી પાછળ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. એમના મમ્મી. હા. અને આ એક જ રૂમ છે. આ એક જ રૂમ, આમાં કોઈ જાતની કોઈ સગવડતા નથી. બાપ દીકરો અહીં પડ્યા, વરસાદ હોય છે તો બાજુના વાળાના રૂમમાં બીજા જાય છે. અહીંયા એની માટે કઈ પલળવા માટે ઉપર કઈ જરૂર છે? એટલે જરૂર શું છે, વરસાદ આવે ને તો સાહેબ પડે, કેમ કે ઉપરથી તો નળિયા હાદા ઓલા હા. છે ઈ જરૂર હશે તો હું તમને કહું. હા, ઈ કરાઈ નાખશું. હવે એવું થશે તો ઈ બધું આપણે ઉપરથી એનું જે થતું હોય પતરા કે જે કઈ ઈ પણ થઈ જાય. અને આ રીતનું આખું મકાન છે, તમે જોઈ શકો છો. અને જે છે આ છે સામું છે. બસ તો આ આમાં તમે રસોઈ કરો. બનાવી નાખીએ, બે રોટલી આવડે એવું કરીને ખાઈ લઈએ. ભાઈ નાનો છે પણ બિચારા એના બાળ બચ્ચા હમતા છે, એ બિચારા શું કરી બિચારા મજૂરી કરવા બહાર ગયો. ના ના, એટલે અમે તો બાપ દીકરો પછી આપણે એના બિચારા નાના બાળ બચ્ચા છે એને શું આપણે માથે પડવું પડે, દેવા દેવું. ના ના, અમે બધાય છીએ જ તે. અને હવે તમે ભગવાન, તમે અત્યારે અમારા ભગવાન, બસ બધું બીજું કાંઈ છે નહીં. તમે ઈશ્વર છો, મને જ્યાં મારા મદદરૂપ બનો છો એ ભગવાન. ભગવાન મારે ક્યાં ગોતવા જવાના? આજ ભગવાન જ્યાં અમારી સામે ઉભા ના ના, સમક્ષ, અને તમારો ખૂબ ખૂબ આભાર માનું તો. thank you. છેલ્લે જાજુ તો કેવું નથી પણ આ પરિસ્થિતિ તમારી સામે છે
સુકાણાય બાળ પાડોશીના બાળને મોઢે તું મુઠ્ઠી ચણ નાખતો જાજે રે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. એ કવિ કાગની રચના છે, એને સાર્થક કરજો તમે પણ. અને જો તમને જે મદદ કરી શકો જે રીતે પણ તન મન અને ધનથી, તો નંબર આમાં ડિસ્પ્લે ઉપર છે જ તે ભાઈનો સીધો કોન્ટેક્ટ ભાઈનો કરો. અમે વચ્ચે નથી, તમે સીધો એ ભાઈ સાથે જ વાત કરી અને તમે જે રીતે મદદ કરી શકતા હોય તો એ મદદ કરી શકો છો. આ બધું પારદર્શક છે, તમારી સામે છે, આમાં કાંઈ ફિલ્ટર લગાડ્યું નથી. એટલે જે કઈ મદદ તમારાથી થતી હોય એ કરજો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. જય માતાજી.